નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઝાદ ક્લાસીસ તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 ની અંદર લેક્ચર નંબર 5 આપણે જોવાનું છે અને માં ખાસ કરીને વ્યવહારોની બેવડી અસર જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોની બેવડી અસર આપવા માટે એમ કહી શકાય કે આપણા ઉધાર જમાના 3 નિયમો આપણે કમ્પ્લીટ હોવા જોઈએ. એ ખાસ કરીને ઉધાર જમાના 3 નિયમ કયા છે? તો કે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકતનો નિયમ, ઉપજ ખર્ચનો નિયમ. વ્યક્તિ ખાતા નિયમ શું કહે છે? તો કે ભાઈ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતા નિયમ શું કહે છે? માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. ઉપજ ખર્ચનો નિયમ શું કહે છે? ખર્ચ અને નુકસાન થાય તો ઉધાર, આવક અને ઉપજ થાય તો જમા. આ ત્રણ નિયમથી આપણે વ્યવહારોની બેવડી અસર આપવાની હોય છે. પરંતુ વ્યવહારોની બેવડી અસર આપતી વખતે અગત્યનો પોઈન્ટ કયો છે કે એવું ફિક્સ નથી કે એ જે નિયમ લાગુ પડે એ જ નિયમ લાગુ પડતો હોય. આપણે બરાબર નિયમ દર વખતે બદલે, એટલે કઈ રીતે એવું ફિક્સ નહીં. વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડે એટલે વ્યક્તિ ખાતો આખો નિયમ લાગુ પડતો હોય. ઉધારમાં જો વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડતો હોય તો જમામાં માલ મિલકત કે ઉપજ ખર્ચનો પર નિયમ લાગુ પડે. એટલે હું તમે ચોક્કસ ફિક્સ રાખવાનું નથી આપણે કે માત્ર 3 નિયમ છે, 3 નિયમ કોઈ પણ એક નિયમ લાગુ પડે એટલે નિયમ થકાવ થઈ જાય એવું હોતું નથી. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીશું વ્યવહારોની બેવડી અસર. મગજમાં બધાય નિયમ 6 એટલે કોઈ જ આપણે ગમે તે લાઈનોનો ઉપયોગ કરવો પડશે. બરાબર 6 લાઈન 3 નિયમ પરફેક્ટ આપણે હોવા જોઈએ. ચાલો શરૂ કરીએ છીએ વ્યવહારોની બેવડી અસર. સૌથી પહેલા વ્યવહાર નંબર પહેલો, વ્યવહાર નંબર પહેલો રૂપિયા 20,000 લાવી ધંધો શરૂ કર્યો. રૂપિયા 20,000 લાવી ધંધો શરૂ કર્યો એટલે શું? કે એક વસ્તુ ખાસ અગત્યની તમારે સમજવાની છે. તમારા મગજની અંદર સૌથી પહેલા એક વસ્તુ ક્લિક કરાવી દઉં, એ વસ્તુ મગજમાં સેટ કરી દો તમે. જો એ મગજમાં તમે સેટ કરો તો તમને વસ્તુ આ વ્યવહારો ગણવામાં, દાખલો ગણવામાં એ સરળતા રહેશે. કઈ વસ્તુ? એક બાજુ હું જે સ્થાને ઉભો છું એ બાજુ માલિક છે, આ સ્થાને હું આવી ગયો, આ સ્થાને કોણ ઊભું છે? ધંધો ઊભો છે. બંને અલગ અલગ પાડી દો. આ સ્થાને માલિક છે, આ સ્થાને ધંધો છે. માલિક ધંધો, માલિક ધંધો. ખબર પડી ગઈ? તો આ સ્થાન તમે બરાબર રાખો તો તમને તકલીફ નથી. હવે આ જેટલા પણ હિસાબો તમે લખો છો, જેટલા પણ વ્યવહાર તમે જોશો, વ્યવહારોની બેવડી જવાબ પદ્ધતિ છે. હિસાબ હંમેશને માટે ધંધા લખાય છે, માલિકના લખાતા નથી. માલિકે તો આ ધંધામાં પૈસા રોકાણ કર્યું છે અને ઈ ચલાવે છે, ધંધો ચાલે છે. પણ હિસાબ કોણ લખાય છે? ધંધાના લખાય છે. આ ભૂલવા નથી આપણે. ખ્યાલ આવ્યો? અને ધંધાને મધ્યમાં રાખજો, મેન વચ્ચે સ્થાનમાં રાખજો તો તમને વાંધો નહીં આવે. રેડી? મગજમાં ક્લિક કરવાનું કે આપણે સ્વયં ધંધો છે એવું સમજી લેવાનું. એટલા માટે હું સ્થાનમાં કોણ રાખું છું? ત્યારે ધંધાને મધ્યમાં રાખું છું. તો કે જે વ્યવહારો છે એ ધંધામાં થાય છે, માલિકના થતા નથી. અન્યનું જે પણ વ્યવહારો થશે એ ધંધાના થાય, માલિકના થશે નહીં. હવે શરૂ કરીએ છીએ. રૂપિયા 20,000 લાવી ધંધો શરૂ કર્યો. માલિકે ધંધાને 20,000 રૂપિયા આપ્યા. રેડી? કે ચાલો રોકાણ કરવા માટે ધંધા એ માલિકે ધંધાને 20,000 રૂપિયા આપેલા છે. તો ધંધામાં કેટલા રૂપિયા કહેવાય? 20,000 રૂપિયા આવ્યા કહેવાય. હવે તમે વિચારો, ધંધામાં આવે તો શું થાય? ઉધાર. નિયમ બોલે છે ને, માલ મિલકત આવે તો ઉધાર, આવે ઉધાર, જાય જમા. ધંધામાં શું આવ્યું? 20,000 રૂપિયા આવેલા છે. 20,000 રૂપિયા આવે તો ઉધાર થશે. શું આવ્યા? રોકડા પૈસા આવ્યા તો રોકડ ખાતે લખી નાખો. જે આવે એના ખાતે લખવું. રેડી? તો પહેલી અસર વિદ્યાર્થી મિત્રો પડે છે, ધંધામાં આવે છે રોકડા, રોકડ આવે છે તો પહેલી અસર રોકડ ખાતે ઉધાર કરી દેવાનું. રોકડ ખાતે ઉધાર, આ પહેલી અસર. ઓકે, ચાલો આગળ. હવે આ 20,000 રૂપિયા ધંધામાં આવી ગયા છે તો આ 20,000 રૂપિયા ધંધા માટે શું ગણાયો? તો યાદ રાખજો, ચેપ્ટર પહેલું આપણે મૂડીની વ્યાખ્યા ભણ્યા હતા. ધંધાનો માલિક, ધંધામાં ધંધાને
માટે ધંધા માટે શું ગણાય છે? મૂડી કહેવાય છે. અને યાદ રાખજો ધંધા માટે મૂડીનું ખાતું શું થાય? જમા થશે. એટલા માટે યાદ રાખજો બીજી અસર ઈ ધંધા માટે કહેવાય મૂડી અને બીજી અસર મૂડી ખાતે અસર આપવામાં આવશે મૂડી ખાતે જમા. રેડી? પહેલી અસર રોકડ ખાતે ઉધાર. હુકામીને માલિકે રોકડા પૈસા ધંધા આપ્યા. ધંધામાં રોકડ આવે એટલે ઉધાર. ધંધામાં ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર. ઈ પૈસા ધંધા માટે મૂડી કહેવાય છે એટલે મૂડી ખાતે જમા કહેવાય. ઓકે? ચાલો. પેલો વેપાર પૂરો થઈ ગયો. બીજો વેપાર. બીજો વેપાર શું કહેવા માંગે છે? તો કે રૂપિયા 3000 SBI માં ભરી ખાતું ખોલાવ્યું. રૂપિયા 40,000 SBI માં ભરી ખાતું ખોલાવ્યું. ચાલો રૂપિયા 40,000 ભરી રૂપિયા 40,000 SBI માં ભરી ખાતું ખોલાવ્યું. હવે આમાં ધંધા આ માલિકનું કોઈ કામ નથી. હવે ધંધાને સમજવાનું બધું છે. પૈસા ધંધા આવી ગયા. હવે આ SBI આ ધંધાએ SBI માં પૈસા ભર્યા. એ પૈસા ધંધો પૈસા ક્યાં લે છે? SBI બેંક માં લે છે. SBI બેંક નું નામ છે SBI બેંક માં. SBI બેંક ના પૈસા SBI બેંક માં પૈસા આપ્યા કે મારે ખાતું ખોલાવવું છે, મારા નામનું ખાતું ખોલો. કોણ બોલે છે? ધંધો બોલે છે. પૈસા 40,000 રૂપિયા આપ્યા અને SBI વાળાએ ખાતું ખોલ્યું. કોનું ખોલ્યું? ધંધાનું. તો બાબા શું થાય છે જો તમે કહો. રેડી? આમાં કઈ પ્રક્રિયા બની? મેં પૈસા SBI ને આપ્યા તો મારા પાસેથી લાભ કોણે લીધો? SBI. તો નિયમ બોલે છે લાભ લે એના ખાતા ઉધાર. કોણે લાભ લીધો? SBI. તો પહેલી અસર SBI ખાતે લખવું પડશે. SBI લાભ લીધો તો SBI ખાતે ઉધાર. SBI બેંક નું નામ છે ભૂલતા બરાબર તમે. SBI ખાતે ઉધાર. ઓકે? ચાલો હવે મેં પૈસા કોને આપ્યા? SBI બેંકને. રેડી? તો મારા ધંધામાંથી હું ગયું બેના પોઈન્ટ જોવાના. એને હું આવ્યો મારામાંથી હું ગયું. મારામાંથી હું ગયું રોકડ જાય છે. મે 40,000 રૂપિયા બેંકને આપ્યા. મારા ધંધામાંથી રોકડ ગઈ કહેવાય ને. તો મારા ધંધામાંથી રોકડ જાય તો જમા. તો બીજી અસર આવશે જે જાતું એના ખાતે લખવાનું છે. નવું કઈ વિષય છે ને આપણે રોકડ ખાતે જમા. સિમ્પલ અને સરળ. રોકડ ખાતે જમા જે જાય એના ખાતે લખવાનું છે. આગળ પછી આવશે ત્રીજો વિભાગ. રૂપિયા 3,000 ભારતી બેંક પાસેથી રૂપિયા 3,000 નો માલ ભારતી બેંક પાસેથી ખરીદ્યો. રૂપિયા 3,000 નો માલ ભારતી બેંક પાસેથી ખરીદ્યો. અદો તમે રૂપિયા 3,000 નો માલ ભારતી બેંક પાસેથી ખરીદ્યો છો. હિસાબ કોના મેનમાં કોણ રાખવાનું છે? ધંધાને. માલિકને બોલી દો. માલિક કોઈ કામ નથી આપણે. ઈ તો પહેલી વાર પૈસા આપી દીધા વાત નથી કે માલિક. હવે આ ધંધો ભારતી બેંક પાસેથી માલ લેવા જાય. એટલે માલ લેવા ગયો ભારતી બેંક પાસેથી. એટલે ભારતી બેંક પાસેથી માલ લેવા ગયો તો માલ ભારતી બેંક પાસેથી ખરીદ્યો. કોણે ખરીદ્યો? ધંધાએ. તો આ માલ ધંધામાં આવ્યો કેવાય કે કેવાય? યસ. આ નિયમ કે છે આવે એ ઉધાર. હું આવ્યો ધંધામાં માલ આવે. માલ ખાતે ઉધાર. પણ હિસાબી ચોપડાની અંદર માલ ખાતું લખવામાં આવતું નથી. માલને કા વેચાણ કહેવાય, કા ખરીદી કહેવાય. આવે એટલે ખરીદી, જાય એટલે વેચાણ. આ ભૂલકાવી. માલ કોઈ માલ ખાતે ઉધાર આવતું નથી. માલને કયા નામે ઓળખાય છે? ખરીદ ખાતે અથવા વેચાણ ખાતે ઓળખાય છે. તો ખરીદ ખાતે ઉધાર આવે છે ને એટલા માટે ખરીદ ખાતે લખી દેવાનું. જાતું હોય તો વેચાણ ખાતે લખી દેવાનું. માલ જાતો હોય ને તો કોણ ખાતે જો? વેચાણ ખાતે. હાલો માલ આવ્યો આવે એટલે કે ખરીદ ખાતે ઉધાર કર્યું. માલ આવી ગયો છે. ઓકે? ચાલો હવે આ માલ મને કોણે મોકલ્યો? તો કે ભારતી બેંકે. તો ભારતી બેંક મને મોકલ્યો તો ઈ મારા ધંધાને લાભ આપનાર બની ગયા. ઈ બેંક ભારતી બેંક મારા ધંધાને લાભ આપનાર બની ગયા. તો નિયમ બોલે છે લાભ આપી એના ખાતા જમા કરો. કોણે લાભ આપ્યો? ભારતી બેંકે. તો બીજી અસર ક્યાં આવશે? બીજી અસર ભારતી બેંક ખાતે જમા કરી દેવાનું છે. સિમ્પલ અને સરળ છે. નિયમ કામ કરે. નિયમ બે
લાભ આપના ખાતે જમા થાય છે એના ખાતે જમા કરી દીધું જે થાતું છે આપણે કરવાનું છે આગળ પછીનો વ્યવહાર ચોથો વ્યવહાર રૂપિયા 5000 નો માલ રૂપિયા 5000 નો માલ વિપુલને રૂપિયા 5000 નો માલ વિપુલને વેચીએ ચાલો આપણે 5000 રૂપિયાનો માલ કોને વેચીએ છીએ વિપુલને વેચીએ છીએ ખ્યાલ તમને રૂપિયા 5000 નો માલ વિપુલને આપણે વેચવો છે આપણે આ માલ કોને વેચવો હોય ધંધો માલ વિપુલને વેચે છે અહીંથી મેં માલ વિપુલને દીધો તો વિપુલ લાભ લેનાર બની ગયો કહેવાય સીધી વાત છે ને આપણે માલ મોકલી એટલે આપણે લેશે એટલે અહીંથી લાભ કોણ લીધો વિપુલ લીધો અને લાભ લે એના ખાતામાં થાય છે નિયમ અનુસાર ઉધાર તો વિપુલ ખાતે બરોબર છે ઉધાર તો પેલી અસર વિપુલ ખાતે ઉધાર બીજી અસર અને આપણા ધંધામાંથી હું જો માલ ગયો હમણાં થોડે પહેલા તમને કહી દઉં માલ આવે તો ખરીદ ખાતે માલ જાય તો કોના ખાતે લખો વેચાણ ખાતે લખાશે શું આવશે માલ જાય છે કોના ખાતે લખો બોલો વેચાણ ખાતે લખવામાં આવશે વેચાણ ખાતે જમા રેડી 5000 રૂપિયા માલ વિપુલને માલ વેચ્યો છે માલ વેચો વિપુલને વેચો વિપુલ લાભ લેનાર છે લાભ લેનાર એના ખાતા ઉધાર નિયમ અનુસાર અને આપણા ધંધામાંથી માલ જાય તો જમા થાય અને માલ ખાતે નહીં લખવાનું કોના ખાતે લખવાનું વેચાણ ખાતે લખાશે તો પાંચમો વિભાગ રૂપિયા 2000 નો માલ રોકડેથી ખરીદ્યો રૂપિયા 2000 નો માલ રોકડેથી ખરીદ્યો ચાલો રૂપિયા 2000 નો માલ રોકડેથી ખરીદ્યો માલ કોણે ખરીદ્યો હોય ધંધાએ માલિકનો વિચાર નથી હિસાબ કોને કરીએ છીએ ધંધાને સેન્ટર રાખવા છે આપણે તો આ ધંધાએ માલ રોકડેથી ખરીદ્યો માલ ધંધામાં આવે તો ઉધાર રેડી રોકડેથી ખરીદ્યો તો ધંધાએ પૈસા દેવા પડે છે તો કે હા તો રોકડ ધંધામાંથી જાય તો જમા માલ આવે એટલે ઉધાર રોકડા જાય એટલે જમા જે આવે ખાતે લખવાનું શું આવે છે માલ તો પેલી અસર માલ ખાતે લખવામાં આવતો આવે એટલે કોના ખાતે લખે ખરીદ ખાતે લખવું છે ખરીદ ખાતે ઉધાર અને ધંધામાંથી શું જાય છે રોકડા જાય છે રોકડ ખાતે લખવું પડશે રોકડ ખાતે કમ્પ્લીટ ચાલો વ્યવહાર નંબર 6 વ્યવહાર નંબર 6 છઠ્ઠો વ્યવહાર રૂપિયા 1500 નું ફર્નિચર ખરીદ્યું છઠ્ઠા વ્યવહારમાં રૂપિયા 1500 નું ફર્નિચર ખરીદ્યું ઓકે ચાલો રૂપિયા 1500 નું ફર્નિચર ખરીદ્યું હવે પૂછે ધંધો હું ખરીદવા જાય છે ફર્નિચર ધંધો ખરીદવા જાય છે ફર્નિચર ખરીદો તો ફર્નિચર ધંધામાં આવે ઈ ઉધાર હું આવ્યું ફર્નિચર એના ખાતે ઉધાર કરી દેવાનું છે પણ પૈસા કેટલા આપ્યા 1500 કારણ કે પૈસા દેવા પડે ને એટલે પૈસા રોકડા કે 1500 રૂપિયા આપ્યા રોકડ ધંધામાંથી જાય ફર્નિચર આવે રોકડ જાય આવે ઈ ઉધાર જાય ઈ જમા સિમ્પલ સરળ આ હું આવ્યું તું ફર્નિચર આવ્યું તો ફર્નિચર ખાતે ઉધાર કરી દેવાનું ફર્નિચર ખાતે ઉધાર ધંધામાંથી રોકડા ગયા રોકડ ખાતે જમા કરી દેવાનું રોકડ ખાતે જમા સિમ્પલ ચાલો આગળ સાતમો વ્યવહાર સાતમા વ્યવહાર હું કીધું છે રૂપિયા 200 કમિશન મળ્યું રૂપિયા 200 કમિશન ના મળ્યા રૂપિયા 200 કમિશન ના મળ્યા એટલે શું
રૂપિયા 200 કમિશનના મળ્યા એટલે શું? સાંભળ્યું. રૂપિયા 200 કમિશનના મળ્યા કોને કહેવાય? તો કમિશન આપણને મળ્યું છે. જો બરાબર સાંભળજો. રૂપિયા 200 કમિશનના મળ્યા, કમિશન આપણને મળ્યું છે. આપણને કમિશન મળે છે. રેડી? પણ કમિશનમાં આપણને શું મળે છે? 200 કમિશન મળે તો 200 શું મળ્યા? રોકડા પૈસા મળ્યા. તો રોકડ ધંધામાં આવે છે. ઈ જે આવ્યું, જે મળ્યું હોય ઈ તમારા વિચારવાનું હોય. કમિશનમાં શું મળ્યું કહેવાય? કમિશન મળ્યું. શું મળ્યું કમિશનમાં? પૈસા મળ્યા. કેટલા મળ્યા? 200 રૂપિયા. તો રોકડ ધંધામાં આવે એમ કહેવાય. રોકડ આવે છે. પૈસા મળ્યા, રોકડ નહીં મળ્યા. રોકડ આવે તો ઉધાર. અને કમિશન મારી આવક કહેવાય છે. આવકના ખાતા જમા થાય છે. નિયમ કરે છે ખર્ચ નુકસાન ઉધાર, આવક અને ઉપજ જમા. આવક અને ઉપજ થાય તો જમા. કમિશનનું ખાતું જમા કરી લેવાનું છે. રેડી? ફરી એકવાર રોકડ આવે, રોકડ ખાતે ઉધાર અને કમિશન આપણી આવક છે, કમિશન ખાતે જમા. હાલો નેક્સ્ટ. પછીનો નંબર 8. વિપુલે 2200 નો માલ પરત કર્યો. વિપુલે રૂપિયા 200 નો માલ પરત કર્યો. ચાલો, વિપુલે 200 નો માલ પરત કર્યો. શું કામ પરત કર્યો આપણને? વિપુલે એટલે ઈ ભાઈએ મને માલ પરત કર્યો, ધંધાને મને પાછો આપે છે. તો જોવું પડે વિપુલ આપણે શું કીધું તું માલનું? વિપુલે માલ વેચ્યો તો એટલે ઈ ભાઈ મને પાછો માલ મોકલે છે. હું કામ કીધું ભાઈ? મેં તને 5000 રૂપિયા આગળ વાત થઈ ગઈ આપણે કે મેં તને 5000 રૂપિયા માલ વેચેલો છે. તો એને 200 નો માલ મને હું કામ પરત કર્યો? તો કે માલમાં કઈ ખામી છે, યોગ્ય માલ નથી, એટલે 200 રૂપિયાનો માલ ખામી વાળો છે એટલે મને પરત મોકલ્યો છે. હાલો, માલ મને ખામી વાળો હતી પાછો મોકલે છે. તો ફરી જે માલ વેચ્યો તો, જે માલ ગયો તો એનો માલ પાછો આવે છે. માલ આવે તો ઉધાર. તો પેલી અસર આવે એટલે ઉધાર. પણ શું લખ્યું? વેચેલો માલ પાછો આવે એટલે વેચાણ પરત લખવાનું છે. ઘણા તમને વિચાર આવે છે માલ આપણે તમે કહેતો ને માલ આવે એટલે ખરેખર લખવાનું જાય, વેચાણ ખાતે લખવાનું છે. પણ જે ક્રિયા પેલા થઈ ગઈ હતી અને એની રિપીટ થવા લાગે ત્યારે ઉલટું કરવાનું કામ આવે. તો વેચાણ આપણે પેલા કર્યું હતું અને એનો માલ પાછો આવે એટલે વેચાણ પરત લખવું પડે આપણે. ત્યાં ખરીદ લખી શકાતું નથી. એટલે વેચાણ પરત ખાતે ઉધાર. વેચેલો માલ પાછો આવ્યો અને વેચાણ પરત ખાતે ઉધાર આવેલું ઉધાર. અને કોણે તમને પાછો મોકલ્યો? વિપુલ. એટલે ઈ આપણે પાછો મોકલે લાભ આપનાર બની જાય અને એટલા માટે વિપુલ ખાતે જમા કર્યું. વિપુલ ખાતે જમા. આગળ રૂપિયા 150 નો માલ ભારતીબેનને પરત કર્યો. રૂપિયા 150 નો માલ ભારતીબેનને પરત કર્યો. હા, રૂપિયા 150 નો માલ ભારતીબેનને પરત કરી લગાવ્યો કે તો ભારતીબેન પાસેથી આપણે પેલા માલ લાવ્યા હતા તો એ લીધું છે. ભારતીબેન પાસે ખરીદ્યો. હવે આપણે 150 રૂપિયા માલ પાછો મળ્યો. હું કામ ને આપણે માલ જોયું ને તો ખામી વાળો છે એટલે આપણે માલ લેવો નથી એટલા માટે મેં માલ પાછો મોકલો. તો ખરીદેલો માલ પાછો જાય છે. જે માલ ખરીદ્યો તો માલ આવ્યો તો આવે એટલે ઉધાર દીધું આપણે, હવે એનોય માલ પાછો જાય છે. જાય એટલે જમા થઈ જાય. અને યાદ રાખજો અને આપણે કોને માલ પાછો મોકલ્યો? ભારતીબેનને પાછો મોકલ્યો. ભારતીબેન પાસે લાભ લેના પડી જાય. પેલા લાભ આપના નથી, હવે લાભ લેના બની ગઈ છે. એટલા માટે પેલી અસર ભારતીબેન ખાતે ઉધાર. ભારતીબેન ખાતે ઉધાર. અને આપણા ધંધામાંથી માલ પાછો જાય છે એટલે ખરીદેલો માલ પાછો થાય એટલે ખરીદ પરત લખવું પડે. શું લખવું પડે? ખરીદ પરત ખાતે જમા કરવું પડે. ચાલો 10મો વિભાગ. 10મો વિભાગ ચલો. ભારતીબેનને 2850 નો ચેક આપ્યો. ભારતીબેનને 2850 નો ચેક આપ્યો આપણે. જો કઈ રીતે? ભારતીબેન પાસે માલ કેટલો આવ્યા? 3000. એમાંથી પાછો કેટલો દીધો? 150 રૂપિયા માલ પાછો દીધો. દેવા કેટલા રહ્યા ને? 2850 દેવાના રહ્યા. એટલે મેં અહીંથી ચેક કમ્પ્લીટ કરીને ભારતીબેનને ચેકના પૈસા આપી દીધા. તો ભારતીબેન લાભ લેનાર બની જાય. એટલે આપણે ભારતીબેન ખાતે ઉધાર કરવું પડશે.
અને ચેક થી પૈસા આપ્યા અને મારે બેંકનું ખાતું જમા કરવું છે, રોકડ ધંધામાંથી જાય છે. ઈ ભલે રોકડા નો વગાડે ને ચેક તો આપ્યો, બેંક થી પૈસા તો ગયા તમારા અને રોકડ ધંધામાંથી જાય એમ કહેવાયો. એટલા માટે સાંભળી લો તો પેલા વ્યવહાર અહીંયા રૂપિયા 2850 નો ચેક ભારતીબેનને આપ્યો. આપણે ચેક ભારતીબેન આપ્યો છે, ભારતીબેન લાવ એના બની જતા વાક્યની પ્રમાણે તો ભારતીબેન ખાતે ઉધાર, ભારતીબેન ખાતે ઉધાર. અને બીજી અસર ભારતીબેન ખાતે ઉધાર હોય પણ આપણે પૈસા આપ્યા છે, રોકડ જાય છે, રોકડ નહીં ચેક છે લખવાનું લખવું પડે, બેંક ખાતે લખવું પડે છે. રોકડ ખાતે લખવું તો લખી શકાય પણ લખાતું નથી. ચેક પર બેંક થી લખવું ફરી લખવું પડે છે, બેંક ખાતે છે. બરોબર, ચાલો આવી રીતે આપણે અસર આપવાની છે. જ્યારે એવો આપણે 10 વ્યવહારોને વ્યવહારોની બેવડી જોઈએ આપણે યાદ રાખજો બરાબર નિયમ અનુસાર કામ કરવું પડે છે. નિયમથી તમે ક્લિક થાય વ્યવહાર વાંચો સીધો નિયમ ક્લિક લાગો અને નિયમથી સીધું ક્લિક કરવું પડે આપણે. અને જો તમે નિયમથી ક્લિક કરો તો તમને આમાં કઈ હોતું નથી. ઓકે, તો ત્યાં સુધી વિડિયો લાઈક કરો, શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. રહી જય ભારત, આભાર.